સુરતમાં તીસરી આંખ સીસીટીવી પોલીસ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે। પાલ વિસ્તારમાં સીસીટીવીના આધારે ગણતરીના મિનિટોમાં કેસ ઉકેલાયો છે। મધુરમ ડેરીનું શટર તોડી ચોરીને અંજામ આપનાર ઇસમની ધરપકડ કરવામાં આવી છે। 18 વર્ષીય કરણ આવજીને પોલીસે ધરપકડ કરી સંપૂર્ણ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતાં સીસીટીવી સર્વેલન્સના આધારે પોલીસે તાત્કાલિક ટીમ બનાવી તપાસ આરંભી હતી। આરોપી લાપતા થાય તે પહેલા દબોચી લેવામાં આવ્યો હતો। હજી આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પાલ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે ગુનામાં મધુરમ ડેરી કરીને હતી એના શટરના તાળા તોડી અને ચોરી કરવામાં આવી હતી। જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો કરતો છે। એની અંદર આરોપીએ 15,000 રૂપિયા રોકડા તથા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે। જેનામાં હાલમાં 4,000 રૂપિયા રિકવર કરવામાં આવે છે અને એક આરોપીની તપાસ ચાલુ છે। બીજા આરોપીને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે।